બરોડા ક્રિકેટ એસોસિએશનની આગામી ચૂંટણીને લઈ અને રાજકારણ ગરમાયું છે। પૂર્વ સ્ટાર ક્રિકેટર ઇરફાન પઠાણનો એક વિડીયો વાયરલ થયો છે। ઇરફાને આક્ષેપ કર્યો છે કે વડોદરાના ઐતિહાસિક ક્રિકેટનું સ્તર આજે સાવ નીચે ગયું અને એસોસિએશનમાં હાલ તાનાશાહી ચાલી રહી છે। ઇરફાને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ બરોડા ક્રિકેટ માટે ઘણું કરવા માંગતા હતા, પરંતુ યોગ્ય સપોર્ટ ન મળતા તેમણે જમ્મુ કાશ્મીરની ટીમને તૈયાર કરવી પડી, જે આજે મજબૂત સ્થિતિમાં છે। તેમણે વર્તમાન બોડી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જે લોકો હાલના સત્તાધીશો સામે હેલો નથી બોલતા તેમને ખસેડી દેવામાં આવે છે। अब आप देखेंगे बड़ौदा क्रिकेट में जो कोचेस हैं, क्यों अफगानिस्तान के साथ जाके कोचिंग करते हैं लेकिन बड़ौदा में उनको रिस्पेक्ट नहीं मिलती? क्या रीजन है? क्यों ऐसा कहा जाता है कि भाई आप भले ही 100 फर्स्ट क्लास मैचेस खेले हो, बड़ौदा को रिप्रेजेंट किया है, हाईएस्ट लेवल पे आप खेले हो, लेकिन आप हमें हेलो बोलिए तभी आपको जॉब मिलेगा। ये सब चीजों को बदलना है और ये बदलाव करने की जो जिम्मेदारी है ना, ये हमारे वोटर्स और मेंबर्स की है। ये करना पड़ेगा, तभी बड़ौदा क्रिकेट आगे आएगा। मेरे दिल के बड़ौदा क्रिकेट बहुत करीब है और मैं चाहता हूं कि बड़ौदा क्रिकेट ग्रो करे। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, પૂર્વ સ્ટાર ક્રિકેટર ઇરફાન ખાન પઠાણનો એક વિડીયો વાયરલ, તેમનો આક્ષેપ કે વડોદરાના ઐતિહાસિક ક્રિકેટનું સ્તર સાવ નીચે ગયું છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસ જ્યારે આવતીકાલે વડોદરાની અંદર બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે જે છે એ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં છે, તે પૂર્વ ક્રિકેટર અને વડોદરાના બરોડા એક્સપ્રેસ તરીકે જાણીતા ફાસ્ટ બોલર ઇરફાન પઠાણનો એક વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જ્યારે આવતીકાલે ચૂંટણી છે તે પહેલા તેઓ કહી રહ્યા છે કે વડોદરા ક્રિકેટનું સ્તર છે સાવ જ નીચું ગયું છે। પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો ઘણા વડોદરામાંથી જે છે એ દેશ માટે રમતા હતા, પરંતુ છેલ્લા કેટલાય સમયથી હવે ક્રિકેટરો દેખાઈ નથી રહ્યા। જે મેનેજમેન્ટમાં છે એમાં બદલાવની જરૂર છે, એટલે આડકતરું ચોક્કસ કહી શકાય કે જે આવનાર જે ચૂંટણી છે તેમાં રોયલ જૂથ અને સત્યમેવ જૂથને આડકતરો ટેકો જાહેર કર્યો હોય અને બદલાવ લાવો, એટલે કે આ જ પાર્ટીને ટેકો મત આપવા માટે આડકતરો ઇશારો કર્યો છે। હાલ આ વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો જે છે એ વડોદરાના ક્રિકેટ સ્તર કેટલું નીચે ગયું છે એ ચોક્કસ કહી શકાય છે। ખુલ્લે જે કહી શકાય કે બળાપો કર્યો હોય, બળાપો કાઢતા હોય તે પ્રકારનું નિવેદન ઇરફાન પઠાણનું હાલ જે છે સોશિયલ મીડિયામાં આવી રહ્યું છે। જી આભાર રૂપેશ, સમગ્ર માહિતી આપવા બદલ।